આ સાથે બ્રેક બાદ આપનું પુનઃ સ્વાગત। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। રોડ પર અકસ્માત ન સર્જાય તે માટે સરકાર ભલે ગમે તેટલા પ્રયાસો કરે અને રોડ પર ગતિ મર્યાદા માટેના બોર્ડ પણ મૂકે, પરંતુ નજર પડવા છતાં જ વાહન ચાલકોને તેનો અમલ કરવો ગમતું નથી અને પરિણામે અકસ્માતના બનાવો વધતા જાય છે। મહેસાણામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે। નંદાસણ રોડ ઉપર જઈ રહેલી એક ટ્રક પલટી ગઈ, જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના પરથી જ અકસ્માત પાછળ ટ્રક ચાલકની બેદરકારી હોવાનું જાણી શકાય છે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટ્રક ચાલક કેટલી ઝડપે રોડ પર ટ્રક ચલાવી રહ્યો છે। રોડ જાણે પોતાના માટે જ બનાવ્યો હોય તેમ ટ્રક ચાલક બેફામ પૂરઝડપે ટ્રક હંકારી રહ્યો છે। રસ્તામાં વચ્ચે વચ્ચે વાહનો આવતા છતાં જ ટ્રક ચાલક ટ્રકની ગતિ ધીમી નથી કરતો અને એ ઝડપે ઓવરટેક કરીને ટ્રક ચલાવી જાય છે। નાના વાહનોને તો ટ્રક ચાલક સરળતાથી ઓવરટેક કરી લે છે, પરંતુ એક અન્ય ટ્રકને ઓવરટેક કરવાનું તેને ભારે પડી ગયું। ટ્રકને ઓવરટેક તો તે કરી લે છે, પરંતુ ઓવરટેક કર્યાની ગણતરીની સેકન્ડોમાં તે જ કાબુ ગુમાવીને તે રોડ પરથી પલટી થઈ જાય છે। આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કમલેશ રાવલ। કમલેશ, જાણવા માંગીશું સમગ્ર ઘટના આખરે કેવી રીતે ઘટી? ચોક્કસ ભાગ્યશ્રી, આપને જણાવું કે આ જે ઘટના છે મહેસાણા અમદાવાદ હાઈવે પર નંદાસણ ગામ પાસે ઘટેલી ઘટના છે। જે મહેસાણાથી અમદાવાદ તરફ જતો હાઈવે માર્ગ છે, જે ટોલ રોડ છે, આ ટોલ રોડ ઉપર એક ઓવરલોડ ટ્રક જે બેફામ ગતિએ દોડી રહી હતી અને જે ઓવરટેક કરવાની લાઈનમાં આખી ટ્રક પલટી ગઈ હતી। પાછળ જઈ રહેલા કાર ચાલકે આ દ્રશ્ય જોયું અને તેને જે ટ્રકની જે ઝડપ હતી અને ટ્રક જે રીતે હાઈવે ઉપર આ તરફથી જમણી તરફથી ડાબી તરફ જે રીતે રેલાઈ રહી હતી એ જોઈને તેણે વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ આખી ટ્રક થોડી ક્ષણોમાં ઓવરટેક કરીને ત્યારબાદ પલટી ગઈ હતી અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જે રીતે સરકાર દ્વારા ટોલ રોડ ઉપર જે રીતે અકસ્માત ન થાય તે માટે અનેક પ્રકારની સૂચનાઓ આપવામાં આવે છે, પરંતુ બેફામ વજન ભરીને જે રીતે બેફામ ઓવરલોડ ટ્રક જે રીતે જઈ રહી છે, બેફામ ગતિએ જઈ રહી છે, તો આ ટ્રક જે બબે ચેકપોસ્ટ વટાવીને આખરે કેવી રીતે આવી તેને કેમ ચેક ન કરવામાં આવી તે પણ એક મોટો સવાલ છે। અને જો આ ટ્રક કોઈ અન્ય વાહન ઉપર પડ્યું હોત તો શું થાત તે પણ એક કલ્પના કરવી મુશ્કેલ છે। જી, આભાર સમગ્ર માહિતી માટે કમલેશ।